ઝડપમાં તું તો પોટલું કઈ નાખ્યું તાણે એક પોટલો થઈ ગયો અમો પેનું સુધી વાઢો કે એક પોટલું એરિયા કઈ નાખ પણ એમ છેલી ઝડપમાં પેલી હોય આવી વસ મોટા લાવી ખાસું છે 2-3 મહિનાના છે ઓહો એટલા ચા મને એક જોડી આલો મોજા જાવ બારી મે જે ગમે લે એમ તો કેટલા છે આ વાત છે એમ તો કેટલા મોજા 50 રૂપિયા તો વધારે છે 500 જ નહીં લાવી હા તે 500 જ લાવ હવ કે કિલો 500 500 તો કઈ જો એકન તો પપ્પા તો ઉઠી ગયા છે ચાબા પી લીધો છે ગુડ મોર્નિંગ ચાબા પી લીધો આવો પીલી ચાબા પીને ના બેસી ગયા છે તાપવા માટે હળકતું તો છે ને હું તાપવા તું તો મેશું તે બેઠો તો મિશ્યુ તો જો એકન રમા છે મિશ્યુ રાધે રાધે કર હડો રાધે રાધે કરો રાધે રાધે તો જો એકન તો સંગીતા ભાભી ગુડ મોર્નિંગ તો જો સૃષ્ટિ ચૂલા ઉપર બેસી ચૂલા ઉપર ના બેહાય સાચી વાત ચૂલા ઉપર ના બેહાય ગુડ મોર્નિંગ અને ચૂલા ઉપર ચપ્પલ ના પહેરે ચૂલા ઉપર બેહાય ના ચૂલા ઉપર ચપ્પલ ના પહેરે બત્રી જા ચપ્પલ ચપ્પલ નહીં ભાઈ તો જો એકન તો ગાય બાય ધોઈ જઈશ અને એકન તો સોન ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું આજ તો તમારો નંબર છે એમ સોન ભરવામાં આવી ગયો આ તો ટોકર ભરી આલું છે હા ટોકર ભરી આલું એવું છે હું કે આજ તો મમ્મીનો જેમ નંબર આવી ગયો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એ દોવું છે કે એટલા ઘડી કીધું હું ઊભી રહીશું છે થોડું ભરી આલો થોડું ભરી આલું તો જો મમ્મી આજ તો સોન ભરવાનું હું એકી તો આજ તો છે મમ્મી નંબર આવી ગયો સોન ભરવાનો ટોકર ભરી આલું હા કોણ બાકી હા કઈ કોણ બાકી છે ને મેલું તાર મૂકી દીધું દોયા વગર નથી દીધું એક દોઈએ પછી પેલી એક દોવાની હતી આ તો વળી હું નક્કી મૂકી દીધું પહેલા મેળ દીધું હોય તો પેલા તો મેલતો નહીં કદી દોઈને કાયમ મેલવા તો જો તેજલ ભાભી તો દૂધ વેળવા માટે જ્યો છે ડોલમાં અને મમ્મી અકન તગાર ઉપર હશે અને આજ છે અકન ખેતરમાં જવાનું અચ્છા હો લડીએ જવું ઈકન સાલ લેવા જવાનું સાહેબ કારણ તારા પપ્પાને ફતે પર જવાનું એવું છે ઓહો એક હો લડીએ ઈકન તો સારા હા કે લડીએ પણ પાવાનું શું કરવાનું છો લડીએ પાવાનું તો વાર નથી વાર હોય ને વાર પણ વારમાં પણ ખબર છે શીકુડીને એરંડો ને દશા આવી જાય પછી 2 દાડા રવા લઈએ પછી ચાલુ કરી દઈએ નહીં હવ તો ચલો મમ્મી સોન ભરે છે અને આ સાઈડ જો તેજલ ભાભી આવી ગયો છે સોન ભરવા માટે લ્યો જો ઉપડી દો ખડો આવી તો હડો ઉપલાવાનું છે જલ્દી ઉપડી દો ખડો हो जाओ तैयार साथियों हो जाओ तैयार गुड मॉर्निंग गुड मॉर्निंग तो સોણ ના હંગાતી દાવ ને મમ્મી પહેલા વહેલા સોણ ભરવાનું જો વહેલા ગામડાની સવાર સીવી છે ને મમ્મી શું કેવું ગામડાની સવાર સીવી હોય સરસ સરસ હોય ને ગામડાની સવાર ગઈ જો અત્યારે વહેલાનું મસ્ત મજાનું વાતાવરણ જો તે શું થયું હા ગાભામાં લઈને પછી આમ કઈ પોતું કરી દે પોતું મારું પડે ને મમ્મી હા હિંમત કરી તો રેલો જ પણ રેલો નતો જો તે તો એમ જ કરવું પડે પોતું મારીને પછી એમ કરવું પડે તો ચલો તેજલ ભાભી આવું સોનબાનું પાણી અને જઈશ નાખવા માટે ચલો હેડો હું દૂધ ભરી આવું બરોબર તો જો એકણ તો મમ્મી તો નાખે છે તારે ઢોરણ પૂળા નહીં મમ્મી આ તો ઝાડનો કાપી નાખ્યો કું હા પેલો ઉછેલ તો છે ને કોણ માટે જ રહેવા દેવાનું નહીં ભાઈ થોડું એક સહેમ હોય તો જો મમ્મી તો અત્યારે પૂળા કાપી અને બધાને નાખ્યા છે તો કઈ જો પેલો નાખી દીધા બધાને અને હું એકણ નાખે હું એક કું ભરાવું હા ઓલે લઈ જવાનું છે કૂવો ઓલડીએ અહીં એકાવાળો તો આવીને બેસી ગયો છે હા કઈ હારી તક બેસી ગયો ઓહો એકાવાળા તારા આબાન છે ખેતરમાં આબાન છે અરે આપણે આવી ગયા હતા ખેતરમાં સાર વાળવા માટે વૈકન તો જો આપણે અત્યારે મેશુનું પહેલાં તો છે ને જો ગોળીઓ આપણે ડેલી બધેલું જ છે તો વૈકન મેશુને આપણે ઊંઘાડી દીધી છે હવે આપણે જઈએ છીએ સીધા મમ્મી ચોકન સાર વાળા છે અને મમ્મી તો ગાઈ હાલ આવ્યા છીએ અને ચીકર કેટલી વારમાં સાર થઈ જાય એ કોઈ ખબર જ પડતી નહીં મને ગાઈ લગભગ હજી છે ને 10 મિનિટ તો પૂરી થઈ નહીં એટલો તો મને વિશ્વાસ છે 10 મિનિટ થઈ નહીં જો તે પોટલું બંધાય એટલે મમ્મીએ સાર સી રીતના વાઢીએ તો ખબર જ નહીં પડતી મમ્મી પાસે જઈએ મમ્મીને પૂછીએ કે એમ કેટલી ઝડપ કરી હતી એક પોટલું બંધ નાખ્યું તો ચલો મમ્મી પાસે જઈએ આપણે આવી ગયા છીએ મમ્મી પાસે મમ્મી હજી વખત સાર વાઢે છે ગાઈ અને પોટલું તો બતાવું 10 મિનિટ તો ગાઈ જ નહીં જ થઈ એ તો મને વિશ્વાસ હોય મેં તો પોટલું તો બધી નાખ મમ્મી તું તો એમ છે રીતના સાર વાઢે છે હા પણ તું તો તાણ એમ હું તો પહેલી વાર જોયું આવું તો ખતરનાક સાર વાઢે તું તો હા આટલી ઝડપમાં તું તો પોટલું કઈ નાખ્યું તાણે એક પોટલો થઈ ગયો અમો પેનું સુધી વાઢો કે એક પોટલું એરિયા કઈ નાખ પણ એમ છેલી ઝડપમાં કરે
બે પોટલો કઈ નાખું ને પછી થોડી અહીંની પાડી લઈએ ને પછી ફડ્ડે હેડીએ મેં શું તો ઊંઘા દીધી હા તે થોડી અહીંની પાડી લે તાર હું એની પાડવા જ જાઉં છું પણ હું ખાલી જોવા આવ્યો કે તો હોય તારે તું તો પોટલો બધી એટલે મૂકી એમ કેટલી વારમાં સાર થઈ હતી હા તારે મારે તો ઘણી વારમાં સાર તો થઈ જાય પણ એમ નહીં તો આયા શું વાર થઈ છે વાર તો નહીં થઈ એક જ તો તોય તું તો તાની એમ શેવી ઝડપ કરે તો મારતો એની પાડતા પાડતા મેં શું લાવવાની છે એક નાખ હું વહેલી ના આવી જઈ તો આટલી કા સારે થઈ જવા તાણ અમે હેઠા વાટી લ્યો કારણ કે છે ને પાણી વાળવાનું છે નળ જ ના હજી આ ખેતરનો પેલા ખેતરનો ખબર છે કે પેલો પાણી પડે છે એટલે આરો છેટ ઉજી વાટ લે પણ આ તો થઈ જાય કે વધારે નહીં વઢાય નહીં કે બધું વઢાઈ જાય નામ તો પેને બધી વાત દઉં એક પોટલું થઈ જાય પોટલું થઈ જાય પછી તો નહીં નળા નહીં નળન તો જો મમ્મી ગાય વગર સાર વાટે છે આપણે જઈએ છીએ એવું અણી પાડવા માટે તો ચલો અણી પાડી લઈએ ફટોફટ સાર લઈને ઘેર જતા રહીએ ખેતરમાંથી નીકળી ગયા હતા એકો લઈને અને વખત તો જો રસ્તામાં આવીને બધે ઊભું કરી દીધો છે જો આ સાઈડ તો મમ્મીને બે ત્રણ બેસી રહ્યો છે શાંતિથી નહીં મમ્મી શા મમ્મી ઊભું રાખ્યું તમને કોઈ ખબર છે ના હા આમાં તો ખબર નહીં મને તો ખબર છે હે તમારો ફોન આવ્યો હોય કે તમને ખબર હોય ને મને તો શું ખબર હોય શેમ તો એ હોબળી તો હે કે તેજલ ભાભી ને આવ પાછળ એ એમ કીધું કે મારું પોટલું વજન વાળું છે અરે ઉભો રહે હજી પોટલો લેવાનો હા આરા સિવાય હેડ જો કે પછી તો પોટલો લેવાનો હજી તમને વજન થોડું નાખવાનું છે તો ગાય છે ને તેજલ ભાભી આવું છું પોટલો લઈને આવું કેટલા આવે ને તો ખબર નહીં પણ આવું છે કરો નહીં બેસ્યું કાંઈ બેસ્યું એ બેસ્યું તાર મમ્મી આવે છે પોટલો લઈને તાર મમ્મી પેલી આવે જો અહીં આવે રે બોલાવજે 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 કોઈ બોલતું જ નહીં હું તો ચલો ગાય તેજલ ભાભીને આવ ત્યાં આપણે અહીંયા વેઇટ કરીએ એક કોલીને ઉભા રહ્યા છીએ એ આવી ના પસંદ કરીએ બા ઘરે મહેમાન આવ્યા પા મમ્મી મહેમાન આવ્યા મને શીખર કોણ આવ્યું છે કોણ આવી છે તો શું ખબર પણ ફોન આવ્યો કે મહેમાન આવ્યા હતા આપણે ઘેર જઈએ તાને ખબર પડે હા હા શું એક કોલીને ઉભા રહ્યા હતા ને તો પોટલા વાળો આવી ગયો જલ્દી આડો ફટોફટ બળદે ઊભો નહીં રહેતો છે ત્યાંથી ઊભો રાખતા આટલા ઊભો રાખે આ તો ઊભો જ નહીં રહેતો ટીશ ટીશ શેમ નહીં આવ આટલા નાખી દે ઉપર નાખ જો નાખો નાખ લે પેલા મોટું નાખ લે પોટલો આવ્યો પોટલા વાળા કાર્ય હું તો હાર છું ઓ હતા એવું પણ હું તો દોડાયો હતા સારું બધું એ નાખો હા એના ઉપર નાખ લે ઉપર નાખ દે નાખ દે ઉપર અરે ઉભા રહેજો ઓહો કારીગર તો શું થઈને અરે અરે આ જગ્યાએ નહીં હું તો શું થઈને આવ્યો કોટમ થઈને આવ્યો લાવ લે ગાડીનું ગેવન્ડર વાય લે તો ગાય ચલો ગાડી નીકળી જઈશ આપણી ઘેર જઈને મળીએ ખેતરમાંથી ઘેર આવીને જો વૈકન તો બાને તો રોધવાનું ચાલુ કરી દીધું છે વૈકન તો જો સાર બાર નાખી દીધું લાઇટ તો છે નહીં આવી તમને મને તો ખબર જ નથી 1% ચાર્જિંગ હતું તે 28% ચાર્જિંગ થઈ ગયું હું જોઈ તાને ખબર પડી તો જો આ સાઈડ તો બા તો બેસી ગયો બનાવવા માટે શાક અને આ સાઈડ જો ફઈને આવ્યો સાત તો ઘણા દિવસ નહીં ભાઈ ઘણા ટાઈમ પછી આવ્યો ફઈને ઘણો ટાઈમ ના થઈ ગયો શાણ આવ્યો તો ભાઈ હું એમ ના ઓમ છેલ્લા શાણ આવ્યો તો તે વખત ખાસું છે 2-3 મહિના ના છે એટલા થયા કારણ કે મેરું કરે તો મહિનો થવાયો એટલો જ થયો તો જો મમ્મીને એમાં બેઠા છે ત્યાં પણ બેઠા છે જો ને તો ચલો આપણે તો છે ખાવાનું બનાવશો બા બેસી ગયો છે ને સંગીતા ભાભી અને તેજલ ભાભીને પણ ખેતરમાં ઘેર આવી ગયો તો ચલો તો જો આ સાઈડ તે સંગીતા ભાભી બેસી ગયો છે લુગડો ધોવા માટે આવીને સીધો મોજા હા મારે એક જોડી આલો તમારે મને એક જોડી આલો મોજા એમ તો કેટલા છે એમ તો કેટલા મોજા હા 1 2 3 જોડી તો આર્યા જ છે અને આરા સૃષ્ટિના છે 2 જણોના એક જોડી કેમ કે એટલે બીજા હક હજી તો ચલો સંગીતા ભાભી તો કઈ વકરના છે ને મોજા ધોવું છું એ તો શિયાળા તો ડિઝાઇન વાળા સારા લાગે ઠંડી ના આવે એટલે બસ એમ ના ગમે જેવી ડિઝાઇન હોય તો ચાલશે ખાલી ઠંડી ના આવી જુઓ ઠંડી ના આવે એટલે બસ તો ચલો લોટ બોટ શક નહીં લોટ ના આવે તો ચાલુ કરી લો ઘંટી ફળફલાટ શક લઈને શક આમ તો ફટ લે શું કહેવું એટલા તો કહું ના હોય તો મમ્મી કે ના હોય તો દળે ચાલુ કરી દી દળવાનું જોવો તને ખબર પડે જોઈ લે એટલે ખબર પડી જાય
એટલે એમ નહીં પેલું એ નહીં કરવાનું ભેળવાનું નહીં એમ કહું કે ભેળેલું પડ્યું ભરેલું એ છે નહીં હા તે ભેળવાનું તો ચાલુ કરી દે કીધું કેટલી વાર ભેળતા હતા ગાવાનો કરો એરો નહીં કરું જે કરવું હોય શેનો કરો જેનો કરો જીનો કરી હા પણ દુકાન જવું પડે હા તે કોણ જઈને 50 રૂપિયા 50 રૂપિયા તો વધારે હશે 500 જ નહીં લાવી હા તે 500 જ લાવું હા કે કિલો 500 500 તો ગણી થઈ નહીં હા તો તું બધું તૈયાર એમાં તો વધારે છે આટલી વધારે છે તો તું બધું તૈયાર કરતા હું ફટોફટ દુકાન જઈને લેતા આવું બરાબર તો કઈ મહેમાન આવ્યા છે મહેમાનો માટે મસ્ત મજાનું ખાવાનું બનાવી દઈએ શું કહેવું મમ્મી હા એક નંબર બનાવશે ને એક નંબર બનાવી દઈએ શીરો એક નંબર બનાવી દઈએ ભાત બની ગયા ભાત બની જાય શીરો બનાવી દઈએ ભાત બનાવી દઈએ શાક બની જાય રોટલા બનાવી દઈએ નહીં એટલે હું દુકાન જતા જો વૈકન તો મમ્મી તો ઉપડી ગયો છે શીરો બનાવવા માટે ફર્સ્ટ ક્લાસ શું કેવું આ શીરો તૈયાર થઈ ગયો પેલા મને ખબર ના પડી એટલે મને કહેતો કે શીરો તૈયાર થઈ ગયો મને એમ કે મમ્મી શીરો શું લાવ પણ ના મૂકવો પડે તો મમ્મી તો જો ખોડ બોડ લઈને આવી દીધી ખોડ અને શીરો બીરો જો ગઈ બનાવવાની શરૂઆત કરી દીધી જોઈએ આ તો જો અંદર નાખી દીધું છે ખોડ લાવી છે ના સાહેબ જો તેજલ ભાભી ખોડમાં વાતો કરે છે અને લોટે બધું જો બે એકો મંગાવી પેલા રમેશ કાકોને મોનતા કરવા આવ્યા છે કુંવર ફઈ 2 જણા ઓહો પપ્પાને કે આવજો સી ઓય કરવાય છે તો તોન બોલાયો છે ઓય કણ આયા થવારોનો આયો છે તો કે ઘેર આવ પણ આ સાઈડ તો મમ્મીને તો જો ફોન કરી ચાલુ કરી દીધી ચલો બકા હાડો ફોન કરી તાન કરો ચાલુ નહીં શીરો બનાવવાનું શીરો બેરો બની જાય મારા પપ્પા આવશે એટલી વારે ના આવશે શું ખબર હા આવે હાડો શું કીધું પપ્પાએ મેલવા આવશે એટલે કેટલી વારે ના આવશે ખાઈને આવશે ખાઈને આવશે એમ શા ના તો ચલો વૈકન તો જુઓ લોટ બધું થઈ જાય હોય તો જો ફઈને બધા બેઠો છે ગાઈ જો વૈકન દળો છે ને આપણે મમ્મીને બીવરાય તો જો આવ અરે હું તો શાંતિ પડી હા ઓ લાવો ગોળીઓ ગોળીઓ તાલો એ મારી જ ગોળી છે હું સવારે મેસુ ના લીધી નહીં એ તો ખાઈ જાઓ આ તો મારા પપ્પા લાવ બીજી લાવ દે મને ચાલો ના એ તો ઘણું સમય આ તો મજા આવી જાય ખાવાની તો જો મમ્મી તો દળ છે ભેળ છે હા દળાય નહીં કોઈ બાજરી તો કઈ જો મેસુ તો ચોપડી શું આઈડી લાય મને મમતો હાલતી જા મમતો હાલ ઓ લાય હેડ પાછું આ બંધ નહીં આ બંધ તાર નહીં જવાનું બકો કર બકો તાર જવાનું નહીં તાર જવાનું નહીં વાવ લેડો આપણે હેડો હેડો હેડ મેલો અહીં ઘેર મેલવા બસ બાઈક જ નહીં હાલવું શું જઈ રહ્યા હઈ હઈ પેલો જો આવ્યો તીસ્યો અરે હેડ તાર નહીં જવું તાર મમ્માની જવું તારે હેડો હા આવું આવું તાર એ નહીં જવું છે તાર નહીં ક્યાં આવું એમ બાબા જો બાપા અંગાઈ જો બે જવું છે કા જો બે તૈયાર થઈ જો જાળા બેવાન તોણી બધું મફળા કીધી લેડો જો બે જો હા જો બે હો આવજો બે જજો આવજો હા આવજો તો એ તો પેલા કહી જ લ્યો જો ને તમારે તો જવાનું હોય એમ તું ઈકન જતી રે ચલો એક એક જતો રહો ઓ નહીં જવું છે શું જવું છે હા એ માનને ખાવ તો ખો લોકો મમ્મી વા નહીં જવું છે લેબડો તો ગાય જેટલો પાડું એના હંગાજી મેં શું હંગાઈ જવું છે લેબડો તો થોડો જ પાડું કે ગાયો જેટલો માપનો ભાડો પાથરો જ પાડું માપનો પાડો નહીં પાથરો ના ના ભાડો પાડી ભારો પછી વધી જાય નહીં ભાઈ હવાનો પાડલો તાન પછી શાન પાડે સવારમાં વહેલો પાડી દે વહેલો છે એટલા વહેલો પાડો દૂધ ભરાઈને આવી આવીને તરત મોડું નહીં થાય અત્યારે પાડી નાખું તો ઘેર એટલે લાઈન તો આબુ પડે વહેલા પણ એ તો આ લાઈન નાખી દઈએ છે ને ઘેર પણ બધો હે નહીં જાય છે ના હે ના એ તો હું હેરાવાનું અરે સવારે વહેલા પાડી ના પાડવું હોય તો ભેગું કરવા કોણ આવે તેજલ ભાભી નું કરે પણ જો બા તો શી કરે શું કરે શું કરે બા હા શું કરે હા શેમ નિવેદિત કરવાનું છે શું કરવાનું ગામમાં માતા અત્યારે કરવાનું કોણ કોણ છે ફાઈન બધો ફઈને બધો
પપ્પા ને ફઈ ને બધો બધું તો કઈ છે ને આ તો ફઈને નિવેદ કરવા નહીં બાદ નિવેદ શું કરવાનું છે ચોખા પછી ચોખા બે ચોખાની ચોખા થાળી કરી અને થાળીઓ બનાવી બનાવવાની બનાવે છે હું લેબડો પાતા આવતા ને એટલે કરે. તો ચલો ગઈ થાળી બનાવવાની છે ચોખા સારું નાખ્યું પડે તો કઈ જો લેબડો પાડી દીધો છે ને તેજલ ભાભી આવી ગયો છે લેબડો બાંધવા માટે. કાલના જેટલો લેબડો છે હા કમ્પ્લીટ કાલના જેટલો લેબડો તે માપું પાડવું ઉપર ડાળો ઘણી નાખું. કમ્પ્લીટ કાલના જેટલો લેબડો છે કે કાલનો બધું પાડે છે કે કહું કાલનો નહીં પાડે આજનો જ પાડે. મમ્મી કે હુકાઈ ગયેલો ખાતો ને એક ના પાડે બસ હું ખાજેલો જ નહીં ખાતો એ નહીં જોવાય છે કે ડોરે ખોળો કરે છે કે એક જ બસ પાડે નાના હું તો પાડતો હતો પણ ના પાડે. પેલું લાલ લાલ હું સમજતી એ જ થાય છે કે રે એ કંજરો છે જવું છે જોવા કંજરો છે તાણ. જોતો એવું છે ઓહો તમારી ઈચ્છા પૂરી કરી નાખો તાર ના હોય છે. કાલે ભાજે કે રે કોક તો કઈ તેજલ ભાભી કોક જોઈ ગયો છે તે એમ કીધું કાલનું હું એક કંજરો જ છે બીજું કોઈ નહીં મને આટલા રીંગ ખબર પડી જાય હું ના કોક આવ્યો હું કંજરો છે અમૃતમાં હા કંજરો વાળે હાચી કંજરો છે હા કંજરો છે પડી રહ્યો છે ને પાડી મમ્મ કે કોક કાલવાળી હું કહું અમૃતમાં મેથી હારી થઈ આ લસણ આવતી પાછું હોય આ પેલી પાળીઓ ઉપર છે ને એટલા આવતું જ નહીં ભાઈ ખાવી એટલે જવાની મેથી તો થોડા ના કહેવાના શું કેવું ચાલો તાને આપણે જોવા જાય તો કાલે દેખાતો તો વળી હું શું કહેતો આપણે જોઈએ ને તો આપણને ખબર જ હોય કે કંજરો જ હોય જોઈ લો કાલ જોવા આવતા તઈ કોણ હું નતો આવ્યો હું તો રોજ થઈને હેડું છું એટલે મને ખબર હોય કે કંજરો છે જાણો તાને પોટલો ભારો ઉપાડી લઈએ હવે ગાયો દોવાન કરો તો ગાયો દોવાન કોમ પટી જાય નહીં થાળીઓ બનાવવાનું ચાલુ કર્યું નહીં બનાવી કારણ બાકી બનાવવાનું ચાલુ કરું છું ને તો જો એકન તો બાદ હોવું છે અત્યારે કઢાઈ કારણ કે શું બનાવવાનું છે આમાં ઉખડી બનાવે છે ને તો કાંઈ સુખડી બનાવે છે જો એકન લોટ અરે લોટ નહીં ગોળ અને જે બધું તૈયાર થઈ ગયું છે હા તો જો એકન ચૂલો બૂલો હળગાઈ દીધો છે ચોખા ને બધું કરી છે ફૂલા બાંધ છે થાળી લેતા લૂંટતી ચોકન પડી ચોકન મૂકી થાળી ચોકન મૂકી ઘરમાં શીરાઈ લોટની ચાલી તો કઈ જો એકન તો થાળી તો બની જશે બાને લઈને જશે હું ઘરમાં અને બાને જવું થાળીઓ કરવા માટે તો મોનતા કરવા માટે જવાનો છે તો ચલો આપણે જઈએ છીએ દૂધ ભરવા માટે બાને એવું નીકળીશું ચલો આપણે જઈએ કઈ દૂધ ભરાવા જઈએ છીએ ને એકન તો જો બધો ખાઈ પીને વખત તો જો તાપણી માટે બેસી ગયો છે એકન તો જો બા પપ્પા ને બધા જો આ સાઈડ તો બધા તાપવા માટે બેસી ગયો પોણા ટાઈમ બની ગયું જો એકન તો બધા તાપવા માટે બેસી ગયો છે પપ્પાને બધો ઊંઘવા જ નહીં કું હા અને આ બાર કોને ટાળે બાતા એ નારી ભાઈ હું મરું છું મારા ભાઈ ના ડાળી આ મારા છે હા અમે ચાકુન તું બે હા હું કે તમારા ટાળ્યા તો કું અમે એવું છું તો કઈ ચલો ઊંઘે તો ચલો ગાઈસ આપણે તો ઊંઘે છે આપણો બ્લોગ આટલા ગાઈસ પતાવી દઈએ છીએ કારણ કે આપણે થોડા ઇમરજન્સી કોમમાં હતા એટલા માટે લગભગ સોજનો બ્લોગ થોડો ઓછો આવ્યો તો ચલો આપણે ઊંઘી જઈએ છીએ આટલો આપણો બ્લોગ પતાવી દઈએ છીએ તો ચલો નવા બ્લોગમાં સવારે મળીશું તો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં